ઊંચ અને નીચમાં બધેમાં ચેતન સરખો છે, પણ વ્યવહારિક દ્રષ્ટિએ એવી જબરજસ્ત ઘડ પડી ગયેલી છે. ઝાઝા સમયનો એલિસોડો પડી ગયો છે એટલે એ વાત ઘડીકમાં મગજમાં બેહતી નથી. બે અભિમાન રાખવું નથી એમ પાછું જાતું નથી. એટલે ઊંચ ને નીચમાં એક જ આત્મા. જે આત્મા તત્વ છે, ચેતન તત્વ છે, એ વ્રત એટલે વૃદ્ધે નથી, યુવાને નથી અને બાળકે નથી. જેમ છે તેમ એવો એવો છે, આદિ અનાદિ. નથી આવતો, નથી જાતો, જન્મ મરણથી રહિત, ત્રિકાલા બાધ્ય. એ તત્વ કોઈ દી ભૂતકાળ બનતું જ નથી. કાયમની માટે છે અને છે. આગળના સમયમાં એ તત્વ હતું ને અત્યારે નથી એમ કાયમની માટે છે. પણ જેની એ રસ્તે હાલવાની મહેનત કરી અને એ રસ્તે નિર્ભયતાથી હાલ્યા, એ પદને થાય. એટલે ઊંચ અને નીચમાં એક જ આત્મા. વ્રત જોબન કે નહીં બાળો, કોઈમાં હલકો નહીં, કોઈમાં ભારી નહીં. સર્વમાં હું એક બરાબર. पहाड़ राय अरु तिल में, कमती ज्यादा में नहीं किसी में, एक सार हूं सब में, मुझको क्या ढूंढे तुम बन बन में, मैं तो खेल रहा हूं हर तन में. सर्वे में परमात्मा एम કહે છે કે બધેયમાં હું હરખો છું. પહાડ જેવડું શરીર હોય તમારું તોય ભલે, તલના દાણા જેવડું શરીર હોય તોય ભલે, એમાં આત્મા તો એવડો જ એવડો છે. એમાં મોટો અને ઓમાં નાનો, એ તો દેહનો ઘાટ આકાર નાનો મોટો છે. પણ સ્વરૂપે કરીને જ્યાં જુઓ તો એમાં નાનો કે મોટો જરાય નથી. એમાં કોઈમાં કમથી જ્યાદા એટલે કોઈમાં હું કમ નથી, કોઈમાં હું જાજો નથી. એક સાર હું શબ્દ है, मुझको क्या ढूंढे बन बन में, मैं तो खेल रहा और तन में. દરેક ના ભેરો સાથે છું પણ સદાય અસંગી છે. એનો સંગ, એને કોઈનો સંગ લાગતો નથી. દેહમાં હોવા છતાંય એ નિર્વિકારી છે, જગતમાં હોવા છતાં નિર્વિકારી છે, દરેક વર્ણમાં હોવા છતાં પણ એ નિર્વિકારી છે. વળી ગમે તે તમે ભાષાથી એને બોલાવો તો એ સાંભળી જાય. એ ભણેલ કેટલો, આપણને તો ઇંગ્લિશમાં બોલાવે તો સમજી જાય આવડે, ઇંગ્લિશમાં કોઈ વાત કરે તો આપણને કઈ ખબર પડે. અને ઇંગ્લિશમાં નામ લ્યો તો સાંભળે, ઉર્દુ ભાષામાં નામ લ્યો તો સાંભળે, કાલી ઘેલી વાણીમાં તમે નામ લ્યો તો પણ સાંભળે. અને બોલ્યા વિના યાદ કરો તો સાંભળી જાય. જીભને કે હોઠને હલાવ્યા વિના ધા પુગાડો તોય તરત હોકારો દે કે આની મને ધા પુગાડી છે. કેટલો ભણેલો હોય છે. એટલે ઊંચ અને નીચમાં એક જ આત્મા. વ્રત જૌબન કે નથી બાળો, આ હિન્દુ તુલકાનો એક જ આશરો. આ પાંચ તત્વોનો ખલકો ધાર્યા પછી તમે એમ કહો ને હું હિન્દુ છું, પછી એમ કહો ને તમે હું બાળક છું, પછી એમ કહો ને હું બુઢો છું, પછી એમ કહો ને હું તુરક છું. પણ દેહની બાદબાકી કરતા સબ ગઢમાં જે બોલી રહ્યો છે એ હિન્દુ નથી, તુરક નથી, બાળક નથી, બુઢો નથી. એ તો અખંડ અવિનાશી ત્રિકાલા બાધ્ય સત્ય સ્વરૂપ છે. એટલે હિન્દુ તુર્કાનો એક જ આશરો જેમ ધાતુનો ઢાળેલ છે, આ દેહ રૂપી દીબાનો ઢાર પાડેલો છે. પણ એની અંદર ચેતના એની છે, પ્રકાશ એનો છે, ગતિ એની છે. ગુરુની ગતિ, ગુરુની પાસ, જેવી હોય કસ્તુરીમાં વાસ, જેને હોય નામનો વિશ્વાસ, તો પરમાત્મા પૂરે એની બધી હાર. ગુરુ
પ્રભુની ગતિમાં આપણે આપણી ગતિ લય કરી દેવાની છે. એટલે ગુરુ એટલે મોટું, એનાથી કોઈ મોટું નહીં. એને સમજવા માટે મહાપુરુષોએ કહ્યું કે મને બુદ્ધિહીન બનાવી દે ભગવાન. હે પરમાત્મા, મને બુદ્ધિ વિનાનો બનાવે. બુદ્ધિ એટલી બધી ડખો કરે, બુદ્ધિ એટલી બધી મને નડે છે. કઈ બુદ્ધિ? કે વ્યવહારિક બુદ્ધિ. જે માયિક બુદ્ધિ છે એ બુદ્ધિનો નાશ કરી એ બુદ્ધિ વિનાનો બનાવીને સદબુદ્ધિ આપો. મને બુદ્ધિહીન બના દે ભગવાન. તર્ક શક્તિ સારી હરો પ્રભુ, મારામાંથી હરી લ્યો જ્ઞાન ને વિજ્ઞાન. હે પરમાત્મા, હે દયાળુ, જે તર્ક ને વિતર્ક જે ઉઠે છે, પ્રશ્ન ઉઠે છે, એ કઈ મારામાં પ્રશ્ન ન ઉઠે એટલી મહેરબાની રાખો. નહીતર પ્રશ્ન ઉઠે. તમે એમ કહો પણ એમ કરો આમ થાય તો પેલાનું કરી તો પછી ખાવું પડે તો રેવા દે ભાઈ. એટલે આવા જો પ્રશ્ન જ્યાં સુધી ઉઠે ત્યાં સુધી આપણે આપણી બુદ્ધિમાં કઈ ડાપણું છે. એટલે મહાપુરુષોએ કહ્યું મને બુદ્ધિહીન બનાવે ભગવાન. તર્ક શક્તિ, મારામાં જે તર્ક ને વિતર્ક ની જે શક્તિ છે એનો નાશ કરો. હે પરમાત્મા, હે દયાળુ, હે સદગુરુદેવ. એટલે તર્ક બધા બંધ થઈ જાય. તર્ક શક્તિ સારી હરો પ્રભુ, હરો જ્ઞાન ને વિજ્ઞાન. હું જ્ઞાની છું, હું સમજેલો છું, હું હોશિયાર છું, હું ડાયો છું, હું મોટો છું. એ બધું મારામાંથી બાદ કરી દો. આધીનતા કરી હરો જ્ઞાન અને વિજ્ઞાન. ભાઈ હરો સભ્યતા સંસ્કૃતિ सकल जगत की भुला दे भान, बुद्धिहीन મને બના દે ભગવાન. બુદ્ધિ વિના બનાવી દો ભગવાન. કોઈને એમ કહ્યું હોય કે તું બુદ્ધિ વિનાનો થઈ જા તો સારું ન લાગે. હે સારું લાગે કોઈને? ગમે એવું ન થાય. એટલે તર્ક ને વિતર્ક થતા બંધ થઈ જાય ને જો સ્થિરતા આવી જાય તો આ ધાતુનો જે ઢાળો ઢાળેલ છે ને એ બધાય ઘાટ આકાર રંગ રૂપ હાસો સમજતા બાદ થઈ જાય, સમજણથી બાદ થાય. ઓમ તો આ જગત આપણી હારે જ રહેવાનું છે. આ અવતાર કદાચ વયો જાય ને બીજો અવતાર ધારણ કરીને આવો તો એ જગત તો આમનામ હોય છે, આઈ નહીં હોય છે, આવું નવું હોય છે. આમાં ક્યાંય તમે જાઓ હિન્દુસ્તાનમાં કે વિદેશમાં તો આવું નવું. કોઈ જગ્યાએ એની રચના કમ નથી. જગતમાં રહી અને ભક્તિ કરવાની છે, સંસારમાં રહી અને ભજન કરતા ગયા. એ સંતો મહાપુરુષોની વાણી છે. પણ જેની ગામને ધક્કો માર્યો, કુટુંબને ધક્કો માર્યો, વ્યવહારને ધક્કો મારીને ભાગ્યા, કોઈ પાર પીડ્યા નથી. અંતમાં પછતાવું પડે. અને દરેક સંતો કૃષ્ણાશ્રમમાં રહી આવે ને આવકાર દીધો, કોઈને પાણી પાયું, પોતાની હેસિયત પ્રમાણે ડોક્ટરને બખું ખોરાયું અને પુરુષાર્થ ધંધો કરી દેહનું અભિમાન છોડી અને હરિભજન કરતા ગયા. દેહનો મોહ જ ન રાખ્યો પછી હું એને ભાઈ અભિમાન હોય. એટલે દેહને શણગારવા માટેની કોઈ કોશિશ ન કરો. શણગારવું હોય તો તમારું ઘટ ભીતરનું જે સત્ય સ્વરૂપ છે એને શણગારો. શીલથી, સંતોષથી, જ્ઞાનથી, ધ્યાનથી, વચનથી, વિવેકથી એને શણગાર સજાવો અને તો એ શોભિતું થાય અને પ્યારો લાગશે. છેલ્લે છેલ્લે રવિ સાહેબ શું કહે છે?
નિજ ધર્મમાં નિજ નામમાં જો નિહાળી પ્રેમ ભક્તિમાં વૃત્તિને વારો. આ વૃત્તિ બહિર્મુખી છે ત્યાં સુધી જ ફટકાર છે. મન બહિર્મુખી છે ત્યાં સુધી મન માયાળું છે. સુરતા બહિર્મુખી છે ત્યાં સુધી જ સુરતા રેધિયાર છે. પણ જ્યારે સુરતા શબ્દમાં સ્થિર થઈ જાય, અંતર્મુખી બની જાય, વૃત્તિ નામ નિશાનમાં સ્થિર થઈ જાય, મન આત્મામાં લય પામી જાય, એને લય યોગ કહેવાય. વાણી મનમાં, મન પ્રાણમાં અને પ્રાણ અલખમાં અલ્પાણી. જબ રવિ શશી એક ઘર આયા તબ પહોંચ્યા લય યોગ, હઠ યોગ, સહજ યોગ, આ યોગની વાતો આવે છે ને શાસ્ત્રોમાં. લય કેને લય યોગ કેને કહેવાય કે બુદ્ધિનું ડાપણ, મનનો વેગ, ચિત્તની ચોરી, અહંકારનો અભિમાન એ બધું ગળી જાય અને નિજ પદમાં જયારે સમાઈ જાય ને લય થઈ જાય એને લય યોગ કહેવાય. અદ્રશ્ય થઈ જાય. જેમ દૂધમાં હાકર નાખ્યા પછી 2-5 કલાકથી તપાસ કરો તો એમાં હાકર પાછી મળે નહીં, કારણ કે લયથી ગળી જાય. પણ મન એટલું બધું કઠોર છે કે હિમાળા ગળી જાય પણ મન ગળતું નથી. થોડા ઘણા ટેકરા હતા હિમાળાના, બધા ઓગળી ગયા. લાભુ દાદા, હરિરામ બાબા, આ બધા જે સંતો મહાપુરુષો, ત્રમક બાબા, મલારામ બાબા, એ હિમાલય હાડ ગાળવા માટે, મન ગાળવા માટેનો હિમાળો જ હતો. પણ હિમાળો ઓગળી ગયો, મન ઓગળ્યું. પણ જ્ઞાન હિમાળાથી જ મન ગળે છે. એ જ્ઞાનના સ્વરૂપ જ છે. એ વચનની વિભૂતિ છે. એ વિભૂતિમાં જો તમારું જીવન બળી જાય તો 10મો દ્વાર ખુલી જાય. સાચી વાત સમજાય. એટલે રવિ સાહેબ કે નિજ ધર્મમાં જુઓ તપાસી, પ્રેમ ભક્તિમાં તમે વૃત્તિને વારો. કહે રવિરામ કહા છે આયા, તમે મૂળ શબ્દને સંભાળો. કહા રહેતો તમારો આત્મા, કોણ તમારી ઉત્પત્તિ, કોણ તમારી જાતિ, કહા રહેતો તારો આત્મા અને કોણ છે આયા સાથી. એક દી આ જગતમાં આપણે નહોતા, વળી પાછા એક દી આ જગતમાં આપણે નહીં હોઈએ. આ જગત તો આમનામ રહેવાનું છે. આપણી ગેરહાજરી હતી તેથી જગત આમનામ હતું, અને કદાચ હજી ગેરહાજરી થઈ જાય તો આ આમનામ રહેવાનું છે. એમાં કાંઈ ઘટવાનું નથી, કોઈનું કાંઈ અટકું રહેવાનું નથી. આમનામ છે. ક્યારેય એવો પાવર ન કરવો કે હું બીજાને ક્યાંક સમજાવી દઉં. તમે સમજીને રહ્યો. તમારી પાસે જે કોઈ માણસ સમજીને આવશે ત્યારે તમને એનો આનંદ પડશે. સમજાવવા કોઈને ચાહો તો ઈ મેળ પડે એવો. સંતો મહાપુરુષો સમજીને થઈ ગયા નામમાં, નિશાનમાં, તો એની આકર્ષણ ગતિથી જે જિજ્ઞાસુ હતા એ ત્યાં આવ્યા. એની સુગંધ મળી, સુગંધને પારખી તો એને હાથું સમજાણું. એટલે મહાપુરુષોએ કહ્યું કે ભાઈ સમજીને રહેજો, સ્થિર રહેજો, પારખું બનજો. ભાવની ભૂમિકામાં તમે છેતરાઈ જાઓ પણ પારખ પદમાં કોઈ છેતરાણો જ નથી.
કારણ કે ભાવની ભૂમિકામાં ક્યારેક એવો ભાવમાં તમે આવી જાઓ, હાલે હાલે લઈ જા, હાલે લઈ જા. ઢોલ વાગતો હોય, ભાગો ભાગો નથી મંડ ઉડાડતા, પછી ટિકિટ પડા નહીં ઘટે. આ ભાવ. પણ જો વિવેકથી વર્તન કરે તો ભાવ ઉપર એનો કાબુ હોય, બુદ્ધિ ઉપર એનો પોતાનો કાબુ હોય, વાણી ઉપર એનો કાબુ હોય, પોતે એની સત્તાથી બધાને કબજે કરે અને ઓલો પોતે એને કબજે થઈ જાય. એટલો ખાસી સમજણમાં અને અધૂરી સમજણમાં એટલો ખાસી સમજણ છે, સમજ્યા વિનાનું જીવન નથી. પણ અધૂરી સમજણ હોય તો ક્યારેક આવું બને, કાયમ નહીં, ક્યારેક એવું બને. તો ક્યારેક એવું બને તો આપણી કમાઈ તો ધોવાઈ જાય ને. કમાઈ તો વપરાઈ જાય કે નથી વપરાઈ જતી? તો કમાઈ એને વાપરી નાખે એને મહાપુરુષોએ મૂડી ખોયા ગયા. એને શું કહ્યું? મૂડી મેળવે છે, કમાઈ કરે છે, પણ પાછા ખોઈ નાખે છે. અને જેની મૂડીની આબાદી રાખી એને સંતો મહાપુરુષોએ વિગતથી વિવેકથી વર્તન કર્યું. એમ કહ્યું જરૂર પડે લોભ નથી કરતા અને જરૂર નથી ત્યાં એક બીજું લોભ વાપરે. બહારની વાત નથી, પાવલો હાથાનાની પાસે વાત નથી. જરૂર પડે ત્યાં લોભ ન કરવો, ખોબે ધબે વાપરો, ખુટશે નહીં ખજાના. અને જ્યાં જરૂર નથી ત્યાં જરાય સેમ્પલ નહીં દેવાનું. ક્યાં તમારો માલ બગડી જાય છે? માલ બગડે હોય તો આપણે ખપાડવો હોય તો સેમ્પલ દઈએ ને. પછી ક્યાંક બોર્ડ મારવો પડે, સેમ્પલ દેવો પડે. કાંઈ નહીં, બોર્ડ વાળી દુકાનોમાં કાંઈ ના હોય. આ બોર્ડ વાળી દુકાન જો ભગવાન મેળાની ભારી એ દાઢી તમારી બહુ અપસાઈ તમને. અને બોર્ડ વાળાની દુકાન હોય, બોર્ડ મારેલો છે જનતા જનરલ સ્ટોર, જાઓ તો હળલ હાવણી ના હોય. અને સંતો મહાપુરુષોની દુકાન ઉપર કાંઈ બોર્ડ નહીં, કાંઈ નિશાન નહીં. તમે જો જાઓ તો તમારે જે જોઈએ એ વસ્તુ મળે અને વળી સંતોષકારક મળે અને સસ્તી મળે. તો આપણે બીજાને કહીએ કે ભાઈ અહીંયા માલ લીધા છે, ત્યાંથી લઈ. એટલે કોણ તમારી ઉત્પત્તિ, કોણ તમારી જાતિ, ક્યાં રહેતો તો તારો આત્મા, એક તું અહીં રોતો દેવી ક્યાં હતો યાર? અને કોણ છે આયા સાથી, કેને આરે તું કેની સાથે આવ્યા? કે અલીલ અમારી ઉત્પત્તિ, વિષ્ણુ અમારી જાતિ, ગગન મંડળમાં રહેતો મારો આત્મા, જ્યાં શૂન્ય અવકાશ છે ત્યાં હું રહેતો હતો. અને આવ્યા પવન છે એ પ્રાણ પુરુષના સંગમાં એ પુરુષ બિરાજે છે. અને હજી જો એ પ્રાણ પુરુષમાં ડોકું કાઢો તો મળે. એ શ્વાસ ને ઉશ્વાસ એ બે રામદે અને વિરમદે હજી ઘટો ઘટમાં ઘોડા ખેલ રહે છે. માનીએ તોય ભલે, ન માનીએ તોય ભલે. એ એક છે જન્મા ને એક છે અજન્મા. પણ એને તો કોક કોક વિરલાવે હોય. ત્યાં જાય ત્યાં ભૂત દેખાય, ભૂતાવર દેખાય. હિસકો નાખો ન જાય. ભૂતાવર જાદુ કોણ હિસકો નાખો જાય? એ તો છે એનું ભરણ પોષણ કરે છે. જેના ઉપર એની મહેરબાની છે એને જ સ્વરૂપ દેખાય. ઓલો આવ્યો મોટામાં મોટો મહેરબાનીનો જો ફાળો હોય તો સંતોનો. ઉપકારી તો આ જગતમાં ઘણા મનુષ્ય, કોઈ હદના ઉપકારી, કોઈ અંડાનના ઉપકારી, ઘણા ઉપકાર કરે છે. પણ મહાપુરુષો જે ઉપકાર કરે, દયા કરે છે, એના ઋણમાંથી જો મુક્ત થવું હોય
તો ભજન કરો. દેવનું ઋણ, માતા પિતાનું ઋણ અને પરિબ્રહ્મ પરમાત્માનું ઋણ, એ ઋણમાંથી છૂટવા માટેનું સાધન હોય તો હરિભજન છે. મોટામાં મોટા જગતમાં દેવ હોય તો બ્રહ્મા વિષ્ણુ અને મહેશ. આખા જગતને જે ભરણ પોષણ કરી રહ્યો છે, તમને મને જે ખવડાવી રહ્યો છે, આપણું જે ધ્યાન રાખે છે, દરેક જીવનું જે ધ્યાન રાખે છે એ પરિબ્રહ્મ પરમાત્માના ઋણમાંથી છૂટવું હોય, માતા પિતાના ઋણમાંથી છૂટવું હોય તો એની માટે બીજા કોઈ કર્મકાંડ કે બીજા કોઈ ઉપાય નથી. હરિભજનથી જ છૂટાય. એવું હરિભજન જેને મળ્યું, જેને જાણ્યું, જેને અનુભવ્યું, એ મહાપુરુષો પાછા એકથી એકબીજાને કહેતા આવ્યા, એકથી એકબીજાને ભલામણ કરતા આવ્યા અને આદિ સુધી એ સત્યને હાથવે રાખ્યું. બલિહારી એ પ્રાચીન સંતો એ હતા ત્યાં સુધી તો સત્યને આશ ન આવવા દીધી. સત્યમાં કોઈ જગ્યાએ કઈ ખામી ન આવવા દીધી. હવે જવાબદારી છે આપણી. આમાં જો આપણે આડાઅવળા થાય તો એના ગુનેગાર આપણે બનીએ. જો તોરલબાઈએ સાદી ભાષામાં કહ્યું કે ચંદન રોપાવીને કાશમાં ઢાળો, બીજ વધાવીને હવે બારસ ખાંભાળો. જેમ ચંદનના બગીચામાં તમે જાઓ તો એના પાંદડામાં, એના ઝાડમાં, એના ફૂલમાં, ફળમાં, ડાળી ડાળખામાં બધેમાં સુગંધ જ આવે. આજુબાજુમાં કદાચ લીમડાનું ઝાડવું હોય, બીજું ઝાડવું હોય તો એમાંય ચંદનની સુગંધ બેસી જાય. એમાં બે આઈટમ જ એવી છે કે એની સુગંધ બેસતી નથી. એક એડો ને એક વાહડો. ગાંઠે લોકો એમાં સુગંધ બેસે જ નહીં. ચંદનના બગીચાની વૃક્ષમાં હોય તો એમાં સુગંધ બેસતી નથી. એમ ભક્તિ ચંદનના બગીચા જેવી છે અને જેમની દ્રષ્ટિ કરો એમાં એ સુગંધ આવે છે, ફૂલની ફોરમ આવે છે. તો ચંદન રોપાવી, ચંદનનો બગીચો તમને મળી ગયો અને એ રસ્તે તમે હાલતા જાઓ તો ચંદન રોપાવી કાશમાં ડાળો. ભક્તિનો માર્ગ મળ્યો હોય તો માર્ગે હાયલા જાઓ, પણ એ માર્ગમાં વાહે નાના નાના કાશના બટકા નાખતા નહીં જતા. જો કાશના બટકા પાછળ આપણે રેડતા જઈએ, દોડતા જઈએ અને આપણે આગળ વ્યા જઈએ તો આપણી પાછળ એ સત્યને રાહે આવવા વાળાની દશા શું થાય? પગ સિરાઈ જાય કે ન સિરાઈ જાય? તો એ એમ કે અમારી પેલા જે આ રસ્તે આવેલા ને એની આ રસ્તો બગાડ્યો. અને આ જે સત્યને રાહ ઉપર જે સંતો મહાપુરુષો હાલ્યા ગયા એનાથી રસ્તામાં જેટલું હેલું પડે એવું કરતા ગયા, રસ્તો સુધારતા ગયા. એટલે ચંદન રોપાવી દોરલબાઈ જે કાશમાં ડાળવા, આમાં કોઈ પણ કર્મનો વધારો ન કરો. કર્મનો વધારો કરી અને ખર્ચામાં તમે હુકરાભાઈ વધારો કરો. જે વસ્તુની જરૂર છે એની જરૂર છે, પણ એ સિવાયની જે બધી માલાફૂલી છે એ ખર્ચો આપણને એક દિને સમય અભાવ જ આવી દે. જો વ્યવહારિકમાં પણ આપણે પોરહાઈ જાય તો આ પ્રસંગો જે કાંઈ થાય છે, કેવડા પ્રસંગો થાય છે, કેવડા ખર્ચા. જેની પાસે છે એ તો બરોબર છે, જે સગવડતા જેની પાસે છે કઈ કરતા હોય તો એ તો પાછા પૂગી વરે.
પણ એની પાછળ દેખાદેખીથી કે એની બિંગલ વાજા લેવો તો આપણે લેવો, એ બગી લેવા હોય તો આપણે બગી લેવું, એને 20 મંડપ લેવા તો આપણે 25 લેવો, એને 10,000 ના ફટાકડા લેવા હોય તો આપણે 12,000 ના લેવું, ઊંચી ના લઈએ વ્યાજે દેવા. જેની પાસે છે એને તો બરોબર છે. એટલે મહાપુરુષો ની જાળવાણી કેવી કે તમારી પાસે સગવડતા હોય તોય તમે કર્મ નહીં વધારતા. કારણ કે જો તમે કર્મ વધારશો તો બીજા દેખવાના તો છે. દેખશીએ એટલે કાલે સવારે એ ભજન કે પ્રોગ્રામ કે કોઈ સંતો એને ઘેરે જાય તો એનાથી રેવાય નહીં. અને તમે કર્યું એવું જોઈ નહીં કરે તો તમને થોડું લાગશે, તમને એમ લાગશે કે આનો ભાવ ઓછો છે ને આની તો કઈ સગવડતા કરી નહીં. એટલે જેમ છે એમ વર્તન કરો. જે જરૂર છે એ બરોબર છે. ખાવાની જરૂર છે, પેટમાં ભૂખ લાગે તો આપણે આંગણે આવે એને બધાને ખાવું તો જોઈએ. તો સાદું ને સરળ ખવડાવવું બહુ ખર્ચો ન લાગે. એટલે જેમ 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 આ કર્મ માર્ગમાં, ભક્તિના માર્ગમાં કર્મ વધારીએ એમ આપણું આ જીવન ભૈરવ થતો જાય. માટે સાદાઈથી, સરળતાથી, સગવડતા હોય તો લોભ ન કરવો, પણ ન હોય તો બળ નહીં કરવા. એટલે ચંદન રોપાવી, કાશમાં ઢાળો અને બીજ વધાવી બારિશને કાં પાડો. આ 5 તત્વના ખલકાનું બીજ તમારો પ્રાણ છે. અને પ્રાણને પ્રગટ કરનાર એ સ્વરૂપ નિજ છે. અને નિજ જે સ્વરૂપ છે એને જ બીજા કર્મ કહેવાય. બીજ ઉપર બીજું છે, કેવા જેવું નથી કાંઈ. વિદેહની વાત કહો, વીરલા જાણે 33 માયલા હોય ને તો ભૂગે ત્યાં, પણ બીજ સમવડ કોઈ નહીં. ભલે કરે કોટાન કોટી કરમ, બ્રહ્મા વિષ્ણુ મહેશ બધા બીજમાં. જ્યાં ઘાટ આકાર રંગ રૂપ અને પદાર્થ અને કર્મના ભાવમાં, ઇન્દ્રિયોના ધર્મમાં જ્યાં સુધી રોકાઈએ ત્યાં સુધી એ બહારનો ધર્મ છે. એટલે બીજ વધાવી બારિશ કાં પાડો. બહારના કર્મ કરીને તમારે જો રીઝવવો હોય તો એવા બહારના કોઈ આધારથી કે બહારના કર્મથી રીઝવવો નથી, પણ વિચારથી સુધરી દેખાય એવો છે. એટલે ચંદન રૂપાવી, કાશમાં ઢાળો, બીજ વધાવીને બારિશ કાં પાડો. અલખને તમે જીતી ગયા, ક્રિયાથી કાં હારો. પરમાત્મા પાસે તમે ખાટી ગયેલા છો. મહાપુરુષોનો એ પડકારો છે કે એની તો મહેરબાની થઈ ગઈ, એની કૃપા થઈ. હવે ક્રિયાથી શા માટે હારો? જે એની રીત છે એ રીતે હારો. તો ક્રિયા બદલાવવામાં, એની રીત બદલાવવામાં ક્રિયાથી કાં હારો. અને ખરેખર જો તમે સંત સેવા હોય તો દિલમાં અવર ન ધારો.